નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પોલીસ સ્ટેશનમાં ગણેશ ઉત્સવ તેમજ ઈદને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। જાલોદ નગરમાં ગણપતિ બાપાનું આગમન વાસ્તે ગાસ્તે થઈ રહેલ છે, તેમજ હવે ગણતરીના કલાકોમાં ગણપતિ સ્થાપના નગરમાં અનેક વિસ્તારોમાં થવાના છે। તેને લઈ જાલોદ નગરના પીઆઈ એચસી રાઠવા દ્વારા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ શાંતિ મિટિંગમાં આગામી સમયમાં ઈદ અને ગણપતિ વિસર્જન થનાર છે તેને અનુલક્ષી મિટિંગ યોજાઈ હતી। પીઆઈએસી રાઠવા દ્વારા ઉપસ્થિત લોકોને આવનાર તહેવારોની શુભકામના આપતા ઉત્સવો હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા સૂચન કર્યું હતું। તેમજ ઉત્સવ દરમિયાન કોઈ પણ જાતની અફવા પર ધ્યાન ન આપી પોલીસનો સીધો સંપર્ક કરવા જણાવ્યું હતું। સોશિયલ મીડિયામાં કોઈના ધર્મને હાનિ પહોંચે તેવી પોસ્ટ ન મૂકવી, ઉત્સવ દરમિયાન કોઈ પણ જાતની ઘટના બને અથવા કોઈ તકરાર થાય તો ઝઘડાનું રૂપ મોટું ન થાય તે માટે પોલીસનો સીધો સંપર્ક કરવો, ઉત્સવ દરમિયાન સાઉન્ડ ડીજે તેમજ ભગવાનનો રથ નગરના માર્ગો પર કોઈ પણ અડચણ વગર નીકળે તેવું આયોજન કરવું, તેમજ સમય સમયે પોલીસ દ્વારા અપાયેલ નિર્દેશોનું પાલન કરવું। શોભાયાત્રા દરમિયાન કોઈ પણ જાતના હથિયારો સાથે નીકળવું નહીં, કોઈ પણ જાતનું વ્યસન કરી જોડાવું નહીં, તેમજ પોલીસ નગરના સૌ લોકોની મિત્ર છે તેથી કોઈ પણ બનાવમાં પોલીસનો સીધો સંપર્ક અવશ્ય કરવો, તેમજ આવનાર ઉત્સવો શાંતિ અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં હળીમળીને ઉજવાય તેવી હાકલ પીઆઈ એચસી રાઠવા દ્વારા કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।